कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो सिद्धार्थ नमो अविद्या छाया मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो धर्मो। संजय भाई स्क्रीन ना चालू करशो करो ने એટલે આ લોકોને હું આ ગાથાનું થોડું મૂકું છું તો ઓમાં જોવાનું થાય બરાબર। આ ચાલુ કરજો એક જ કરો તોય ચાલશે। अनंत धर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मनः अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्। ત્રીજી ગાથા ઉપર પૂજ ગુરુદેવ શ્રીના લગભગ 5 પ્રવચનો છે। આજે ચોથું પ્રવચન આપણે ગુરુદેવ શ્રીનું સાંભળ્યું। પ્રવચન 14મું અને ચોથું પ્રવચન આજે ત્રીજી ગાથા ઉપરનો ચોથું પ્રવચન આજે આપણે સાંભળ્યું। આવતીકાલે પણ ત્રીજી ગાથા ઉપર લગભગ 4 પાનાનો વિષય છે, એટલે લગભગ 20 થી 25 મિનિટનો વિષય આ ત્રીજી ગાથા ઉપરનો છે। ભાવાર્થ ઉપર કાલે આવશે। આજે ટીકા પૂરી થઈ। ગઈકાલે પરમ દિવસે બેવ દિવસ આપણે આ ત્રીજી ગાથાને આધારે જ વસ્તુ સ્વાતંત્ર્યની જે વાત છે, દરેક દ્રવ્યની જે ગુણ પર્યાય ઉત્પાદ વ્યયની જે સ્વતંત્ર અને સ્વાધીનતા છે એની વાત ગઈકાલે પણ આપણે કરી છે, પરમ દિવસે પણ કરી છે। થોડીક બહુ ગંભીર ચર્ચા। આજનો પ્રવચન બહુ ગૂઢ હતો, એક વખતમાં તો મગજમાં જ નહીં બેસે બેન શૈલાબેન, કેમ કે આજની ગાથામાં બીજી ગાથા સાથે ગુરુદેવ શ્રીએ તુલના કરી છે। બીજી ગાથામાં સ્વ સમય અને પર સમયની વાત આવી બીજી ગાથામાં, અને આ ત્રીજી ગાથામાં સમયની વાત છે। કેમ કે આમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય 4 મુખ્ય વિષય બિંદુઓ છે। મારે તમને ખાસ આજે થોડીક વાર એની ચર્ચા કરવી છે। આપણે ચેનલ ઉપર મારા ચેનલ ઉપર મેં સમય સાર કા એના ગઈકાલ સુધી 21 પ્રવચનો 21 સ્વાધ્યાય થયા છે અને 31 ગાથાઓ પૂરી થઈ ગઈ છે ગઈકાલે।
બહુ અદ્ભુત સ્વાધ્યાય નો ક્રમ ચાલે છે. જો ઓનલાઈન દર શનિવાર અને રવિવાર હોય છે. તમે યુટ્યુબ ઉપર સીધા પીટીએસટી પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ એમ લખજો, નહીં તો લિંક જોતી હોય તો મને કહેજો પર્સનલ, એટલે હું આપ સૌને મોકલી આપીશ. સ્વાધ્યાય ગ્રુપમાં તો લગભગ છે જ, પણ માણવા જેવો છે. આ સવારે જ મને બેન મળ્યા, શૈલાબેન, મેં એને બધી વાત કરી. આપ હતા કાલે? અચ્છા, સરસ. 31ની ગાથા, કેટલો ડિટેલ બધો આવ્યો, સાંભળવા જેવો છે. અને સળંગ પ્રવચનો સાંભળવા માંગતા હો તો 21 સ્વાધ્યાય આપણી ચેનલ ઉપર મેં મૂકેલી છે. આ સવારે જ આ પ્રવચન પણ ગઈકાલનું મૂકેલ છે. હું પોતે પણ 2 વખત 3 વખત એને સાંભળું, એનાથી આખો સમયસાર પાકું. જો આમાં તમારી પાસે છે આ સમયસાર અનુશીલન છે ને, એનો પહેલો ભાગ છે. 5 ભાગ છે આવા, વાલીલ સાહેબના લખેલા 5 ભાગ છે. હાર્ડ કોપીમાં તો લગભગ કોઈ પાસે ન હોય, આપણી લાઇબ્રેરી પાસે હોય તો જોજો, હશે તો 2, 4, 6 હશે. પણ આ સંગ્રહ રાખવા જેવો છે. આમાં 5 વોલ્યુમ છે. 5 વોલ્યુમમાં એક ગાથામાં અમૃતચંદ્રાચાર્ય દેવ શું કહેવા માંગે છે, જયસેન આચાર્ય દેવ શું કહેવા માંગે છે. દર્શનાબેન, આમાં આવો ને, આમાં જયસેન આચાર્ય દેવ શું કહેવા માંગે છે, જયચંદજી છાવડા સાહેબ શું કહેવા માંગે છે. આજે ખ્યાલ હશે તો જયચંદજી છાવડા સાહેબને યાદ કર્યા હતા ગુરુદેવશ્રીએ. તમે જો સાહેબ, ગાથા તો બધાય વાંચે, ટીકા બધાય વાંચે, પ્રવચનો બધાય વાંચે, ભાવાર્થ બધાય વાંચે. અનુક્રમણિકા કોણ વાંચે? અનુક્રમણિકા કેટલા વાંચે? આજે જયચંદજી છાવડા સાહેબ, જો એ શેમાંથી બતાવ્યું તમને એ કહું, જો એ આમાંથી બતાવ્યું ગુરુદેવ, આ 2 હાથેથી ઉપડી શકે આવડો મોટો ગ્રંથ છે. આખી વચનિકા છે 2000 પાનાની, જયચંદજી છાવડા સાહેબની છે આ વચનિકા. જે કાળે ગૂગલ નહીં અને યુટ્યુબ નહીં, વાહન વ્યવસ્થા નહીં, તે કાળે જયચંદજી છાવડા સાહેબે વચનિકા લખી છે. અને આ તો સમયસાર ઉપરની જ નહીં, ત્યાં ગ્રંથો ઉપર પણ એમને વચનિકાઓ લખી છે. સાહેબ, કેવડી થઈ ઉંમર આપને? એજ કેટલી થઈ? ઉંમર 74 રનિંગ. આ જયચંદજી છાવડા સાહેબે 72 વર્ષ પછી તો લખવાનું કામ ચાલુ કર્યું. એ કાળે જયચંદજી છાવડા સાહેબે 72 વર્ષ પછી તો લખવાનું ચાલુ કર્યું. લગભગ 28 ગ્રંથો લખ્યા છે. 28 શાસ્ત્રોની વચનિકાઓ લખી, ન્યાય ગ્રંથો ઉપર. બહુ અદભુત. આપણા સમયસારમાં તો 8, 10, 12, 15 લીટીના કેવળ ભાવાર્થ છે. 8, 10, 10, 15 પાનાની તો વચનિકા લખી છે. અને વચનિકા પ્લસ ભાવાર્થ. હવે એમાંથી ભાવાર્થ જે છે આપણા સમયસારમાં સંકલિત છે. જે આ સમયસારમાં જે સંકલિત છે એ ભાવાર્થ સમરી છે, કેવળ ઉપસંહાર જેને આપણે કહીએ. બાકી 8, 10, 10 પાનાની તો વચનિકા છે, એટલે ટીકા. હવે તમે જો ગુરુદેવશ્રીની કેટલી વિચક્ષણતા છે કે પર સમયપણાને લીધે દ્વિવિધપણું આવે છે. આજે તો મને જે વાતનો આનંદ આવ્યો, હું આપ સૌને શેર કરવા માંગુ છું. સાહેબ, સમય કોને કહેવાય, સ્વ સમય કોને કહેવાય, પર સમય કોને કહેવાય, વિસંવાદ કોને કહેવાય, વિવિધપણું કોને કહેવાય અને સુંદરતા કોને કહેવાય. આ 6 શબ્દોનો જો ખરેખર ભાવ સમજવા માંગતા હો તો આજનો પ્રવચન સાંભળવા. સ્વરૂપગુપ્ત જે ઘરે બેઠા છો આપ સૌ, પ્રજ્ઞાબેન, કાલે શ્રુત પંચમી છે, તૈયારી નથી કરવી મંદિરમાં? જ્યોત્સનાબેન વઢે ત્યારે જ, હમણાં સ્વાધ્યાય પછી પહેલા મંદિરે આવો તમે. બધી આવતીકાલની તૈયારી કરવી છે. આપણે સરસ મજાની પૂજા અને શુદ્ધ પંચમીની પૂજા આપણે મંદિરમાં લેશું. બધાએ ખ્યાલ રાખજો.
હા, જેને પણ આવવું હોય બપોરે 4 વાગે આજે, બરાબર. ખૂબ સરસ મજાની તૈયારી કરવી છે, ઘણું બધું મટીરિયલ છે. અને મારે તો આવતીકાલ સવારનો સ્વાધ્યાય અને સાંજનો સ્વાધ્યાય શુદ્ધ પંચમી અંગે જ લેવાની છે. પૂજા તો લેશું જ લેશું આપણે અહીંયા સ્વાધ્યાય ભવનમાં. પ્રકાશભાઈ, હવે કોરોના બાપથી ડરવાની જરૂર નથી. હા, હવે કાલે મંદિરે આવો, કાલે બધાય આવો. હું ભલે ને સ્ક્રીનની સામે બોલીશ, ઓનલાઈન ચાલુ છે, પણ મારી આ કાળી સ્ક્રીનની સામે બોલીશ, પણ આપ સૌ કાલે મંદિરે જોશો, બરાબર. કાલે શુદ્ધ પંચમીની પૂજા આપણે કરશું. અહો ભાગ્યે આપણામાં આટલું સરસ મળ્યું છે. અને સ્વાધ્યાય ભવનમાં પણ આપણે આ છઠખંડાગમ, ધવલા વગેરે બધા ગ્રંથોની પૂજા કરશું. સરસ હરિક ચડાવશું, સ્વાધ્યાય એના ઉપર લેશું. હા, અરે આ કોરોના, આપણા ગુજરાતમાં તો કોરોના કેટલો છે. હા, એક સાથે અત્યારે ખબર 28 સંસ્કાર શિબિરો ચાલે છે ભારતમાં. 28 શિબિરો એક સાથે આ શુદ્ધ પંચમીના ઉપલક્ષમાં 8 દિવસના ચાલે છે હમણાં. મારે તો આવતીકાલે તો લગભગ 4 ઠેકાણે સ્વાધ્યાય લેવાનું છે. અહીંયા તો 2 જુદા વળી પાછા, સવારે 2, સાંજે 2. હા, આ ધર્મ પ્રભાવનાનો યોગ છે. આમાં બહુ હોંશે આપણે ભાગ લેવો જોઈએ. હા, એક તરફ તો આપણે કૃષ્ણબેન એમ બોલીએ, મરણ આજે આવે કે કાલે આવે કે યુગો પછી આવે. હા, વાતો છે કેવળ, સમજાય છે. આપણે દોડીને આટલો સરસ સ્વાધ્યાયનું આયોજન આપણે ત્યાં મંદિરે થયું છે. તો ભાઈઓ અને બહેનો આવો, ડબલ માસ્ક બાંધીને આવો. સુરત વાળા તો નથી આવી શકવાના, સુરત વાળાને તો હું કહી શકવાનો નથી. કહીએ તો ફેર તો પડવાનો નથી, ત્યાંથી તો કેવી રીતે આવો. પ્રકાશભાઈ, પણ હવે આવવાનું ચાલુ કરો. કાલથી જ મંગલ મુહૂર્ત છે. ચૌઘડીએ અમૃત, ચૌઘડીએ આવતીકાલ સવારે ખાત મુહૂર્ત કરો અને આવો. હા, ચલો. તો જો મારી પાસે સરસ મટીરિયલ છે, એ હું આપ સૌને અત્યારે પ્રસ્તુત કરું છું. ત્રીજી ગાથામાં જે પહેલા ગુરુદેવશ્રી આજે શું કીધું થોડીક એની વાત કરું છું. જો ગુરુદેવશ્રી આજે બહુ સરસ બોલ્યા. લગભગ મેં 3 દિવસ પહેલા આ વાત કરી હતી સાહેબ. સમયમાં સ્વ સમય અને પર સમય પણ એવું કઈ છે નહીં. દ્રવ્યમાય નથી, ગુણમાય નથી. સ્વ સમયપણું અને પર સમયપણું જે કાંઈ છે એ બધું પર્યાયમાં છે. એને એમ કહેવાય પર્યાયકૃત ભેદો છે, સ્વ સમય અને પર સમય. દર્શન, જ્ઞાન, ચારિત્રમાં જે સ્થિત છે એને સ્વ સમય કહેવાય, અને પૂદગલ પ્રદેશોમાં જે સ્થિત છે તે પર સમય કહેવાય. તો પરિણમનની મુખ્યતાએ આ પર્યાયની કથા છે. કૃષ્ણબેન, આ પર્યાય સાપેક્ષ. હું તમને એક ન્યાયની વાત કરું, બધાને સાંભળો. જ્ઞાન તો જ્ઞાન છે ને, જ્ઞાન તો જ્ઞાન જ છે ને. તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરે જ્ઞાન, કેવળ જ્ઞાન. આ જ્ઞાનના ભેદો નથી, આ જ્ઞેયકૃત જ્ઞાનના ભેદો કરવામાં આવે છે. જ્ઞેયકૃત એમ કહેવામાં આવે છે. કેટલા જ્ઞેયોને જાણે, એને ન્યાયના શાસ્ત્રોમાં જ્ઞેય સાપેક્ષ જ્ઞાનના ભેદો, એ જ્ઞેયકૃત, જ્ઞેય તરફથી ભેદો છે. ખ્યાલમાં આવ્યું? જ્ઞેય સાપેક્ષ જ્ઞાનના ભેદો છે. જ્ઞાન અભેદ એક જ છે. આજે સ્વામીજી બોલ્યા ને, છેલ્લી 10-15 મિનિટમાં 215 નંબરનું પાનું, 215 નંબરના પાના ઉપર ગુરુદેવશ્રી બોલ્યા. નહીં, સોરી, 15 નહીં, 1 સેકન્ડ. ગુરુદેવશ્રી બોલે કળશને યાદ કર્યા. જો આ પાના નંબર 211 પાને નીચે બોલ્યા, સમય સાર એટલે 14 બ્રહ્માંડનું ભરત ક્ષેત્રનું જગત ચક્ષુ. આપણા સૌની સંયોગની આંખ ખુલી છે કે આગમની આંખ ખુલી છે? બતાવો.
બોલો, આ રોગ અને મહામારીને લીધે જે ભય છે ને, ભય, એ ભયમાં જે ફફડીએ છીએ આપણે પ્રકાશભાઈ, એમાં આગમની આંખ છે કે આ ચર્મ ચક્ષુથી આપણે જોઈએ છીએ? ચર્મ ચક્ષુની નજર છે. હા, સમય સારની જે જગતને જોવાની જે જગત ચક્ષુ છે એ બહુ અલૌકિક છે. અદ્વૈત ચક્ષુ એમ છેલ્લે લીધું છે. આ સમયસાર આવી ટીકા આખા ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. બોલ્યા ને, એ કયું કળશ છે ખબર? કયું કળશ? હમણાં જ પરમ દિવસે કોલ્હાપુરના મરાઠીમાં સ્વાધ્યાય હતું, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. એમાં મેં આનો આનંદ લીધો છે. આખો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, 108 ગાથા, 54 કળશ, બધી જ વિષય વસ્તુ. અને જે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં અકર્તાપનું ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત 308 થી 11મી ગાથા સુધી, 320મી ગાથામાં સર્વથા આત્માનું અકર્તાપણું, ખરેખર તો આત્માનું જ્ઞાતાપણું કેવું, એ સિદ્ધ કર્યું. અને પછી આગળ કીધું, સાંખ્ય મતની જેમ કોઈ સર્વથા અકર્તા જ ન માને, કથંચિત કર્તાપણું પણ છે. તો એ રાગ દેશ આદિકની ઉત્પત્તિમાં પૂતગલ દ્રવ્યનો કોઈ હસ્તક્ષેપ નથી. તે હાથે કરીને જ પોતે રાગ દેશ ભાવને ઉભા કર્યા છે. એને મટાડવાનો પુરુષાર્થ પણ તારે પોતાને જ કરવાનું રહેશે. અને પછી આગળ જતા 322, 24, 26, 27, 28 આ બધી 50-55 ગાથાઓ સુધી વાત આવી. નહીં 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 નહીં, રાગાદી ભાવો તો એ તો પૂતગલ ને લીધે થયા છે. તો આચાર્ય 4 ગાથાઓનું ગ્રુપ લખ્યું. પૂતગલ ને લીધે થયા હોય તો સુખ દુઃખનું વેદન પૂતગલ ને પણ થવું જોઈએ. પૂતગલ ને પણ રાગાદી સ્વભાવપણું ઘટે, પૂતગલ નો પણ મોક્ષ થવું જોઈએ, એવું બોલ્યા છે 4 ગાથાઓ. તેથી સિદ્ધ થાય છે રાગાદી ભાવો પૂતગલ અને જીવ બેવ મળીને કર્યા છે એમ નહીં. જીવ પોતે જ ઉભા કર્યા છે. પછી 221, 22, 23, 24 કળશો તમે વાંચો એટલે એના ક્રમમાં આ કળશ આવે છે 245 નંબરનો કળશ, છેલ્લેથી બીજો કળશ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. હા, મેં એનો ઓલું પીપીટી પણ તૈયાર કરેલું છે 13-15 કળશોનો. અત્યારે તમને જો એ કળશ તમને પ્રસ્તુત કરું છું, જુઓ બધા સ્ક્રીન ઉપર કદાચ દેખાશે. બધું ઓલું છે ને, બહુ ઝાંખું દેખાય બહુ. જોજો હવે જો 245મો કળશ ઉપર જો 53 નંબરનો કળશ છે આમાં, છેલ્લેથી બીજો. એટલે 53 નંબર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. ઇદમેકમ જગત ચક્ષુરક્ષયમ યાતિ પૂર્ણતામ વિજ્ઞાન ઘનમાનંદ મય મધ્યક્ષતામ નયત. બહુ સરસ કળશ છે, બહુ અદભુત કળશ. ન દેખાય ને? બહુ સરસ કળશ છે, ખૂબ સરસ, યાદ રાખવા જેવું છે. જગત ચક્ષુ ગુરુદેવ સ્ત્રીને તો જો આ કળશો વગેરે બધા કેવા મોઢે છે. તમને તો બધાને દેખાડું છે સ્ક્રીન ઉપર. હા, ભૂત કળશ ગુરુદેવ શ્રી જો આમ સડસડાટ બધા કળશો મોઢે છે બધા. હા, અને પ્રવચન સારમાં શું કીધું? આગમ ચક્ષુ સાહુ, સાધુ તો આગમ ચક્ષુ વાળા હોય છે, બરાબર? તો આમાં કહેવાનો અર્થ એવું છે કે એક વાત ગુરુદેવશ્રી બહુ જબરદસ્ત બોલ્યા. બેન જ્યોત્સનાબેન, આપ સૌનું ધ્યાન હશે જ. સ્વ સમય રૂપે પરિણમન હોય કે પર સમય રૂપે પરિણમન હોય, ત્યારે સમય તો છે જ, કે સમય વિના સ્વ સમય પરિણમન, પર સમય પરિણમન ક્યાંથી હોય? બરાબર. પણ પર સમયપણાનું પરિણમન જ્યારે છે ત્યારે, પર સમયપણારૂપ પરિણમન જ્યારે છે ત્યારે એના અભાવ માટેનો પુરુષાર્થ કરવાનો. કેવળ એવું જ બોલ બોલ નહીં કરવાનું ને અમે તો સમય છીએ, અમે તો સમય છીએ, અમે તો સમય છીએ. કેમ કે પર સમયપણું ઊભું કોણે કર્યું છે? તે પોતે કર્યું છે. આ કેટલી સરસ વાત ગુરુદેવશ્રી આજે બોલ્યા. હા, બહુ સરસ વાત હતી. સ્વ સમય અને પર સમયની વાત.
આમ આમ ઈશારા ને ઈશારામાં આપણને ગુરુદેવશ્રી એવું બોલ્યા કે છે ઈ તો છે, હા, ઈ પર સમય પણ ઉત્પન્ન થયું છે. તો જે સમયમાં સમય નામ દ્રવ્ય ગુણમાં નથી, વિકાર નથી, પણ એને પર્યાયમાં ઉભો કર્યો છે, એને પર સમય પણ કહેવાય. તો આજે ખાસ કરીને બીજી ગાથા ગુરુદેવશ્રીએ ફરીથી રિપીટ કર્યું એક અપેક્ષા. એટલે આજે ચોથા પ્રવચનમાં ગુરુદેવશ્રીને વળી પાછું એમ થયું ક્યાંક બીજી ગાથા ભૂલાય તો નથી ગઈ ને, સ્વ સમય અને પર સમય વાળી વાત. 5 પ્રવચનો છે ત્રીજી ગાથા ઉપર, અને હું તમને આના મુખ્ય 4 પોઈન્ટ છે. આ ત્રીજી ગાથામાં 4 પોઈન્ટ આવેલા છે. એ કયા કયા છે હું તમને બોલી બતાવું છું, સાંભળજો બધા. બહુ સરસ પોઈન્ટ છે. સૌથી પહેલો, જીવાદી બધા જ પદાર્થો પોતાનામાં મગ્ન છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયોને જ આલિંગન કરે છે, કોઈ દ્રવ્ય કોઈને સ્પર્શ પણ કરતો નથી. આટલું આ લાંબુ બોલ. દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જ ચુંબે છે, સ્પર્શે છે, આલિંગન કરે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી. બરાબર, એની વાત તમે લોકો તો જો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એટલે મારી પાસે બહુ સરસ મટીરિયલ છે આના અંગે. હું હમણાં તમને ખૂબ સરસ વસ્તુ છે, હા, એક જ સેકન્ડ. વકીલ સાહેબ મોબાઈલ નથી, મોબાઈલ નથી લેવા છે ને, તો એમાં જો, હા બસ. એટલે આપ એમાં જાઓ ઝૂમ ઉપર, એટલે જોવામાં તમને બહુ મજા આવશે. જો બધાય જુઓ, સમયસાર આ પીપીટી ફાઇલો છે, એમાં જો ત્રીજી ગાથા, બરાબર, ગાથા 3, ગાથા 3 માં, હા એમાં જો, હા ત્રીજી गाथा આવી, समय की विविधता में आचार्य बाधा बतलाते हैं, एम बराबर. अरे બધું संस्कृत टीका. હવે જો, यहाँ समय शब्द से सामान्यतः सभी पदार्थ कहे जाते हैं. બધા પદાર્થોની વ્યવસ્થાની વાત ચાલે છે. ત્રીજી ગાથા એટલે પદાર્થનું બંધારણ. એટલે મેં કીધું તો હમણાં પરમ દિવસે, ત્રીજી ગાથા એટલે સમય સાર માનો પ્રવચન સાર. સમય સારમાં પ્રવચન સાર જો જોવું હોય, ત્રીજી ગાથાને વાંચો. तो समय એટલે पदार्थ एम लेवन, क्योंकि जो एक ही भाव से स्वयं के गुण पर्यायों को प्राप्त हो. तो एक भाव थी तो दरेक द्रव्य પોતપોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત છે, તેને સમય કહે છે. બરોબર. હવે જોજો આગળ લખ્યું છે, તતઃ સર્વત્ર અપી, ત્યાં બધે ધર્મ અધર્મ આકાશ કાલ પૂતગલ. આવ્યા કે નહીં બધા દ્રવ્યો? ધર્મ અધર્મ આકાશ કાલ પૂતગલ જીવ રૂપે જેટલા જે કાંઈ લોકમાં છે, યાવંત કેચન અપી, જે કાંઈ છે, અર્થ, અર્થ એટલે પદાર્થ, તે સર્વે એવ, એટલે તે બધા જ લઈ લેવાના. હિન્દીમાં નીચે અર્થ લખેલું છે. इस व्युत्पत्ति के अनुसार धर्म अर्थ आकाश काल पूतगल અને जीव लोक के सभी पदार्थ समय शब्द से अभिहित किए जाते हैं. वे सभी पदार्थ, બધા समय, બધા पदार्थ. ओके, આગળ વધીએ. દ્રવ્ય अर्थ में समय की विशेषता. હવે જોજો, હવે નંબર 1 લખેલું છે, દેખાય છે નંબર 1, पहलो पॉइंट, अपने अपने द्रव्य में अंतर्मग्न रहने वाले. गुरुदेव श्री आओ अर्थ करे 15મી 19મી વારના પ્રવચનમાં. માત્ર મગ્ન રહે એમ નહીં, અંતર્મગ્ન રહે, પોતાના અંતરમાં મગ્ન રહે. કાલે 31મી ગાથામાં પેલા શાંતિકુમારજી ભાઈ સાહેબે બહુ સરસ શબ્દનો અર્થ કર્યો હતો કે પ્રકાશમાન એમ નહીં, અંતઃ પ્રકાશમાન. એ દીવો તો તેલ ખૂટે એટલે એ ઓલવાઈ જાય. અહીંયા પવન ભવન કઈ ઓલાવવાની વાત જ નથી, કે અંતઃ પ્રકાશ એમ શબ્દ છે.
31મી ગાથામાં અંતઃ પ્રકાશ. કૃષ્ણાબેન, જ્ઞાન સ્વભાવ ભગવાન, ભગવાન શબ્દનો પ્રયોગ 31મી ગાથામાં, 32મી ગાથામાં, 33મી ગાથા, ઓલી 72 73મી ગાથામાં તો છે જ ભગવાન આત્મા, પણ જ્ઞાન સ્વભાવ ભગવાનને અધિકપનાએ સ્વીકાર કરે તે જીતેન્દ્રિય જીન છે, તે જીત મોહ જીન છે, તે ક્ષીણ મોહ જીન. તો ફરીથી કહું છું, 31મી ગાથાનો સ્વાધ્યાય સાંભળવા જેવો છે. આમાં સુથા નીકળી જાય. હા, ચલો. अपने अपने द्रव्य में अंतर मग्न रहने वाले, अपने अपने धर्मों के चक्र को चुंबन करने वाले. बोलो હવે અનંત ધર્મ છે. હવે અનંત ધર્મ એટલે અસ્થિ નાસ્તિ એક અનેક, આ બધા અનંત ધર્મો. અરે અનંત ગુણોને પણ ધર્મ કહેવામાં. અનંતા ગુણોના ચક્ર એટલે સમૂહ, સિદ્ધ ચક્ર. તો સિદ્ધ ચક્ર નો અર્થ શું? ચક્ર એટલે સમૂહ. તો અનંત 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 ધર્મ ચક્રને ચુંબન કરનારા છે. જસનાબેન ને એક સવાલ પૂછીએ આપ સૌ તરફથી. પ્રજ્ઞાબેન પૂછો. તીર્થંકર ભગવાન સમોશરણમાં બેઠા છે અને ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, માટે ધર્મ ચક્રને ધરનારા છે, એવો એનો અર્થ છે? કયો ધર્મ ચક્ર લઈને બેઠા છે? આ ધર્મ ચક્ર લઈને બેઠા છે, બોલો બહારનો ધર્મ ચક્ર નહીં. હા, કે આપણને સ્તુતિની વાત આવે, સ્તવનની વાત આવે તો સંયોગો જ દેખાય છે. હા, અને જીનવાણી કહે છે કે સ્વભાવને આપણે જ. નિહાલભાઈ સોગાણીજી સાહેબને કોકે પૂછ્યું, ભરત કોણ હતા? સોગાણીજી સાહેબે જવાબ આપ્યો, 6 ખંડને સાધનારા ભરત હતા. એવું નહીં, પોતાના અખંડ આત્માને સાધનારા હતા તેવો ભરત. તો ભરતને 6 ખંડ તરફથી શા માટે જોઈએ છે? એ આપણી સંયોગી દ્રષ્ટિ છે. અરે સ્વભાવથી જુઓ, સ્વભાવે જુઓ ચક્રવર્તીને. એમ અહીંયા ધર્મ ચક્ર, કેટલો સરસ શબ્દ છે. अनंत धर्म चक्रों के चक्र को चुंबन करते हैं, स्पर्श करते हैं. वकील साहब, અહીંયા સ્પર્શ કરતે એટલે ઓલો સ્પર્શ રસ ગંધ વાળો સ્પર્શ. ઈ સ્પર્શ તો જડનું ગુણ છે. જુઓ, આને કહેવાય 31મી ગાથાની ભાષામાં સંચેતન કરે છે, અનુભવ કરે છે, વેદન કરે છે, એમ લેવા. જો કે વેદન અને સંચેતન તો જીવને જ લાગુ પડે. જો અત્યારે મારી સામે પણ 7-8 બહેનો વકીલ સાહેબ બેઠા છે. આપ સૌને હું પૂછું છું, બોલો વિસંવાદની જે વાત કરી ને ગુરુદેવશ્રીએ વચ્ચે વચ્ચે બહુ સરસ વાત કરી, કટકે વાત કરી કે વિસંવાદ તો છે કૃષ્ણાબેન. ધર્મ અધર્મ આકાશ અને કાળ એ તો અનાદિકાળથી સ્વભાવ ભાવે જ પરિણમે છે. અને જડને તો ખબર જ નથી, સ્કંદ અને પરમાણુ માંથી જ નવરો નથી થતો. તો વિસંવાદ તો કેવળ તને જ લાગુ પડે છે, જીવને જ લાગુ પડે છે. તો 6 દ્રવ્ય છે ને વકીલ સાહેબ, એક વાત નોટ કરવા જેવી છે. 6 દ્રવ્યોમાં 4 દ્રવ્યોનું સ્વાભાવિક જ પરિણમન છે. ધર્મ અધર્મ આકાશ, એમાં વિભાવ ભાવ રૂપ પરિણમન છે. રહ્યા 2 દ્રવ્યો. બેનો તમને સમજાય છે? જીવ અને પૂતગલ. તો જીવ અને પૂતગલ માં જ વૈભાવિક પરિણમન છે, વિભાવ ભાવ રૂપે. તો જીવની વાત આપણે થોડીક વાર પછી કરીએ. પૂતગલની વાત કરીએ. પૂતગલમાં સ્વભાવ રૂપ પરિણમન શું? કૃષ્ણાબેનને જવાબ આવડે છે. એક પરમાણુ રૂપે સ્વતંત્ર રૂપે પરિણમન કરવું. અહમ એકો ખલુ શુદ્ધો, કે એક સ્વતંત્ર પરમાણુ રૂપે એનું પરિણમન, એનું સ્વાભાવિક પરિણમન છે. અને સ્કંદ રૂપે જ્યારે એ ભળે ત્યારે પૂતગલ દ્રવ્યોનું વૈભાવિક પરિણમન ચાલુ. કાલે તો આપણે અહીંયા ભેગા નહોતા. કાલે મેં સવારના સ્વાધ્યાયમાં કીધું, આ ત્રીજી ગાથા એટલે જ્યોત્સનાબેન 12 ભાવનામાંની સર્વોત્કૃષ્ટ એકત્વ ભાવના. एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व. बोलो आय નું નહોતી વાત કરી. આઈ એવરીવેર કેપિટલ.
જો આ આય કઈ આગળ પાછળ છે માથાકૂટો, હાલો સોનગઢ જઈએ, હાલો ગિરનાર જઈએ, કાંઈ માથાકૂટ તમે વિચાર કરો. હા, અને ગ્રહસ્થો નહીં, બચ્ચાઓને હાચવવાનું છે, ઘરને હાચવવાનું છે, વરને હાચવવાનું છે. હા, આવા જેવો તો હાલો ને આપણે રૂમ મળે તો ભલે, નહીં તો નહીં મળે, આપણે લોબીમાં બેસશું, આખી રાત આપણે સ્વાધ્યાય ભવનના પગથિયે કાઢશું, પણ જાશું. આગળ પાછળ તો ઉપાધિ નથી ને. એમ એકત્વ જ શિવ છે, સત્ય છે, સૌંદર્ય છે. તો ત્રીજી ગાથા એમ કે છે અનેક પનામાં નહીં માનો, અનેકાંતને સમજો અને સમ્યક એકાંત સ્વરૂપ એકત્વ સ્વભાવને તું સમજીને આગળ કીધો. આ ત્રીજી ગાથાનો અંતરાત્મા એ છે. બહુ ગજબના ભાવો છે. એકત્વ ભાવના. આપ અકેલો અવતરે મરે અકેલો હોય. જસનાબેન, આનો અર્થ આપણે કરીએ. આપ અકેલો અવતરે. અવતરે એટલે જન્મ નહીં લેવાનું, અવતરે એટલે ઉત્પાદ. મરે અકેલો હોય એટલે વ્યય. તો ઉત્પાદ અને વ્યયમાં તો જીવ સ્વતંત્ર ને સ્વાધીન. અરે જીવ જ કેમ, બધા દ્રવ્યો સ્વતંત્ર ને સ્વાધીન છે. તો દરેક દ્રવ્યની એકત્વ ભાવનાને સિદ્ધ કરનારી આ ગાથા. આ પહેલો બોલ. દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયોને જ સ્પર્શે છે. આ અસ્થિ સાહેબ, આ અસ્થિ. હા નહીં, આ પહેલા બોલમાં અસ્થિ. હવે આમાં ને આમાં નાસ્તિ. એવુંથી બાંધે છે ને. હા, આપણે નથી કહેતા ઘરમાં જ રહો, બહાર નહીં રખડો, અસ્થિ નાસ્તિ, તો જ કોરોનાથી બચી શકો. એમ ઘરમાં ને ઘરમાં જ રહો અસ્થિ, અને બહારમાં નહીં જાઓ નાસ્તિક. ચલો એક વાત યાદ આવી બેન, આજે કોટામાં પ્રાચીન કવિઓનો એક કવિ સંમેલન છે. એમાં મેં કવિ સંતલાલનું એક ભજન લીધું છે. રાત્રે 8:30 પછી છે, એટલે એમાં આપ સૌ રહેજો. અને વિદ્વાનો જ બધાએ ભક્તિ ગાવાની છે. જેટલા જે બધા શાસ્ત્રી વિદ્વાનો 10, 12, 15, દૌલતરામજીના, ભૂદરદાસજીના, ભાગચંદજીના, બધાના એક કલાક, 1.5 કલાકનો કાર્યક્રમ છે. પ્રાચીન ભજનો સાંભળવાનો લાવો મળશે. હા, એટલે જો હું યાદ રહેશે, હમણાં હું સ્વાધ્યાય ગ્રુપમાં મૂકીશ, લિંક મૂકીશ, એની આવેલું છે, સવારે લાભ લેજો. તો એમાં આવા બધા બહુ સરસ. એટલે મેં સંતલાલજીનું જે કાવ્ય લીધું છે એમાં આત્માની ભાવના હશે. આત્મ ભાવના સિવાય બીજી કોઈ વાત એમાં કરી. સિદ્ધચક્ર જેવો વિધાન જેમણે લખ્યું છે એવા વિદ્વાને. ચલો, આ તો સહેજ મને થોડોક વિકલ્પ આવ્યા એટલે કીધું. તો અસ્થિ અને નાસ્તિ એ પોતાના જ દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શે છે. અસ્થિ તથાપી, જો તથાપી वे परस्पर एक दूसरे को स्पर्श नहीं करते हैं. સાહેબ, એક બીજાને સ્પર્શ નથી કરતા. એમાં અત્યંતા ભાવે આવ્યું, અન્યોન્યા ભાવે આવ્યું. પૂતગલ વચ્ચે, જીવ અને અન્ય દ્રવ્યો વચ્ચે અત્યંતા ભાવ આવ્યું. પૂતગલ દ્રવ્યના જ એક સમયની પર્યાય વચ્ચેના અભાવ રૂપે અન્યોન્યા ભાવ આવ્યું. પૂર્વ પર્યાયના અભાવ રૂપે પ્રાગ ભાવ આવ્યું, અને ભવિષ્યની પર્યાયના અભાવની અપેક્ષાએ પ્રધ્વંસા ભાવ. બધું આવ્યું આમાં. બધું અસ્થિ અને નાસ્તિ અનેક. બસ પોતાના દ્રવ્યગુણ પર્યાયને જ સ્પર્શે છે, અને અન્ય પરસ્પરમાં કોઈ કોઈને સ્પર્શ કરતા નથી. અને હમણાં જે બેન બોલ્યા, અગુરુ લઘુત્વની વાત આવી. કેમ કે દ્રવ્ય વેર વિખેર થઈને અન્ય દ્રવ્ય રૂપે થતું નથી. એક દ્રવ્યના અનંત ગુણો વેર વિખેર થઈને અન્ય દ્રવ્યના ગુણો રૂપી નથી થતા, અને સ્વદ્રવ્યમાંના અન્ય ગુણ રૂપી નથી થતા. બીજા દ્રવ્યોના ગુણો પણ મારા સગા નથી સાહેબ, અને મારા પણ ગુણો અંદર એ કોઈના હગા નથી, બધા પાડોશી. બોલા તો દુનિયાના પાડોશી, પરદ્રવ્યના ગુણો. તો આટલો આ સરસ પહેલા બોલમાં જ અસ્થિ નાસ્તિની વાત. બીજો નેક્સ્ટ જુઓ, આની પણ વાત આજે આવી છે. અત્યંત પ્રત્યાસક્તો અપી નિત્યમ એવ સ્વરૂપાત અપતંત. આ ગઈકાલે આની વ્યાખ્યા ગુરુદેવશ્રી બહુ લીધી હતી. અત્યંત નિકટ, સ્વામીજી એમ બોલ્યા હતા. પરમ દિવસના પ્રવચનમાં આ દાખલો આપ્યો હતો
સિદ્ધશિલામાં સિદ્ધ ભગવાન છે, તો જ્યાં સિદ્ધ ભગવંતોના આત્મા છે ત્યાં અનંત આત્માઓ છે, અનંત પૂતગલ પરમાણુઓ છે. એક સિદ્ધ આત્માના આત્મ પ્રદેશની સાથે પણ આત્માના પ્રદેશો સ્વતંત્ર સ્વાધીન છે, પણ આત્માના પ્રદેશો આકાશના જે પ્રદેશ છે એ આકાશના પ્રદેશે એક ક્ષેત્રાવગાહ રૂપે અનંતા બધા રહે છે. ગુરુદેવશ્રી એના માટે સોયની નોકનો દાખલો આપો. સોયની એક નોક ઉપર કેટલા દ્રવ્યો? તો આપણને એટલું જ દેખાય, સોયની નોક ઉપર તો પૂતગલ દ્રવ્ય છે, બરોબર ને? નહીં, અનંત જીવ, અનંત પૂતગલ, ધર્મ અધર્મ આકાશકાલ, 6 દ્રવ્યો, આખું વિશ્વ સોયના એ એક નોક ઉપર છે. તો અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહ રૂપ से तिष्ठ रहे, विराज रहे हैं. तथापि जो આમાં પણ અસ્તિ ના સાથે છે, સહ અવસ્થાન દોષ નથી. આ ન્યાયનો શબ્દ છે, જોશનાબેન. સહ અવસ્થાન, સાથે રહેવામાં દોષ નથી. હા, સોનગઢમાં ઉત્સવ હોય, ગુરુદેવશ્રીને માનનારા દેશ વિદેશના બધા જ ફિરકાઓ આવે કે નહીં? 5 વાળા આવે અને 9 વાળા આવે અને 11 વાળા આવે, બધા આવે કે નહીં? ગુજરાતી પણ આવે અને હિન્દી પ્રાંત વાળા આવે અને दक्षिण भारत वाला આવે, બધા આવે ને? तथापि सदाकाल अपने स्वरूप से च्युत नहीं होते हैं. પોતાના સ્વરૂપમાંથી ચ્યુત નથી. આકાશ પ્રદેશે અવગાહન રૂપે રહેવામાં વાંધો નહીં, પણ પોતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈને રહેવાનું. કેમ કે ચેપ લાગી જાય ને ક્યાંક. હા, શું કે ઉધરસે ખાવાની તો મોઢું બંધ કરીને ઉધરસ ખાવાની. બોલો, કોઈના સામે ઉધરસ નહીં ખાવાની. કેમ? કેમ કે ચેપ લાગે કારણ વિના. જસનાબેન, ચેપનું નામ છે પરસમય. જડને ક્યાંથી ચેપ લાગે? ખુરશીને કોરોના થાય? ખુરશીને નહીં થાય. આ ખુરશીને લીધે જીવને થાય. પરસમય પણ જીવને જ લાગુ પડે એમ. એ વાત આજે ગુરુદેવશ્રીએ બહુ જોર દઈને કીધું છે. એ વિસંવાદ પણ પૂતગલમાં ક્યાં છે? કેમ કે પૂતગલને તો કઈ વેદન નામની વસ્તુ તો છે નહીં. વાંધા તો તને છે. સરસ. બેનો, આપણી ઘરે સમજો ગેસનો બાટલો મૂકવા માટે ઓલો ભાઈ આવે, દૂરથી આપણને દેખાણા. આપણે શું કહીશું? પહેલા માસ્ક બાંધો. તમને વાંધો નહીં ભાઈ સાહેબ, પણ તમે આવો છો ને અમારે ત્યાં, અમને વાંધો. તમે પહેલા માસ્ક બાંધો, પછી આવો ઘરે. ટૂંકમાં મર્યાદા જાળવવાની વાત છે. સહ અવસ્થામાં વાંધો નથી. જોશનાબેન, આ બહુ અદ્ભુત સિદ્ધાંત છે. સાથે રહો, સહુમાં રહો. સહુ સાથે, પણ સૌની સાથે, કોઈની સાથે નહીં. मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ए भी छोड़ चले. અભી સાંભળો, તમને જોઈને એક દાખલો યાદ આવ્યો. એટલે ઘરમાં જે 4 મશીન હોય ને, 4 મશીન, એક મશીન ઉપર દીકરીનું નામ હશે, એક મશીન ઉપર શ્રીમતીનું નામ હશે, એક મશીન ઉપર નથી. આપણે પેલા વાસણો ખરીદતા આપણા વડીલો સાહેબ, હા બોલો, વાસણો ખરીદીએ તો મા બાપ પોતાના નામ નહીં લખે. લીના પટેલ. લીના બહુ ડાઈને આપણી લાડકી કહેવાય, સૌથી મોટી દીકરી. હા, લીનાનું જ્યાં ત્યાં જુઓ ત્યાં દીકરીના નામ, દીકરાના નામ, પણ એ નામ એ ભૂસાઈ જાય છે. અરે વાસણ ઉપરના નામની ક્યાં વાત કરો છો કૃષ્ણાબેન? આ ભગવાનની પ્રશસ્તિ ઉપર લખેલા જે નામ છે ને, એ પ્રશસ્તિ એ ભૂસાઈ જાય. ચક્રવર્તીઓના નામ નથી ભૂસાતા. હા, વૃષભાચલ પર્વત ઉપર સાહેબ, વૃષભાચલ પર્વત ઉપર પોતાનું નામ લખવા માટે ચક્રવર્તી ગયા, જગ્યા ન મળી તો ખબર મંત્રીને શું પૂછ્યું એને? આની વ્યવસ્થા કરો, મેનેજમેન્ટ, યુ હેવ ટુ ડુ. હા, તો એને એક રિક્વેસ્ટ કર્યું. સાંભળજો બધા, બહુ સરસ વાત છે.
સાહેબ તમારે તમારું એકનું નામ લખવાનું છે. કેટલાનું? એકનું. આ વાત સમજવા જેવી છે. પણ અસંખ્યાત ચક્રવર્તીઓના નામ ભૂસાય ત્યારે એક ચક્રવર્તીનું નામ લખે. જસનાબેન, આ નિયમ છે. ખ્યાલમાં આવે છે આપ સૌને? હા, કેટલી માર્મિક વાત કરી આ. એક સેકન્ડ, હું આપ સૌને પૂછું છું, એક ચક્રવર્તીનું નામ લખવા માટે કેટલાના નામ ભૂસવા પડશે? બોલો રાધિકા વાળા, બોલો. હા, નામ પાછળ તો આખી દુનિયા મરે જાય છે. મારું નામ, મારું નામ, મારું નામ, મારું નામ. તારે કામથી પ્રયોજન છે કે નામથી પ્રયોજન છે? એટલે મને સોનગઢની એક સંસ્કૃતિ બહુ ગમે દર્શનાબેન. ખરેખર હું ત્યાંના જે કઈ કરતા ધરતા હોય બધાને તમે મારા તરફથી કહેજો. મને બહુ ગમે એ સોનગઢની. અને સોનગઢ સિવાય બીજે ક્યાંય નથી. ક્યાંય કોઈ દાતારનું નામ નથી. બોલો, સમોશરણમાં ક્યાંય જોયું તમે? સ્વાધ્યાય ભવન પર ક્યાંય લખ્યું છે સ્વાધ્યાય ભવન આને કરાયું અને ફલાના એ કરાયું? ભલા ઓલા સર શેઠ હુકુમચંદજી તે કાળે કેટલા 31,000 કે 31,000 કેટલા આપ્યા હતા પરમાગમના? હા હા, પ્રવચન મંડપ. ત્યારે ઈ ભાઈ સાહેબ નું નામ નથી. અરે ગુરુદેવશ્રી નો મંત્ર છે, તખતી ચોડવા માટે તસદી ન લેવાય. મને તો આ બ્રહ્મ વાક્ય લાગે. બેન હવે ધ્યાન રાખજો, ધન રાશિ લખાવવાનું જ્યોત્સનાબેને ના પાડી દેવાનું, મારું નામ જાહેર કરતા નહીં. કરે તો વડવાનું. વડવાનું મીન્સ વાત્સલ્ય તરીકે. કોનું નામ કોણ યાદ કરે? હા, આજે બેન જ્યોત્સના અત્યારે ઓક્સિજનની મારામારી છે, આ રોગ મહામારીમાં. ચાલા બેન ખબર છે? અમારા એક સાયન્સના ટીચર, એને મને કાલે કીધું, કાલ પરમ દિવસે મને કે શાસ્ત્રીજી તમને ખબર છે અત્યારે ઓક્સિજનની જે કમી છે, અત્યારે તો ઓકે છે પણ હમણાં 15-20 દિવસ પહેલા રાધિકા વાળા આપણે એક દિવસમાં કેટલો ઓક્સિજન લઈએ છીએ ખબર? પ્રકૃતિ પાસેથી 13 લાખ રૂપિયાનું ઓક્સિજન 24 કલાકમાં. 24 કલાકમાં આપણે જે શ્વાસ લઈએ છીએ ને, શ્વાસ સાહેબ દિનેશભાઈ, 24 કલાકમાં એકો એકે 13 લાખ સાહેબ, 13 લાખ રૂપિયાનો. પ્રકૃતિ કેટલું માંગે છે આપણી પાસેથી પૈસા? હા હા હા, અદ્ભુત અદ્ભુત વાતો છે બધી. હા, અને હમણાં વેન્ટિલેટર ઉપર કોક જાય આપણા ઘરના વડીલ અને ઓક્સિજનનો બાટલો, ઈ બાટલો જ મળે ઈ માથાકૂટો છે અત્યારે તો. પ્રકૃતિથી આપણને બધું મળ્યું છે સહજ, પણ ખરેખર એને આપણને સાચવતા આવડતું નથી. જો એક વાત યાદ રાખજો, સંસ્કારોની સાચવણી ઈ આપણા સંસ્કારો છે. સંસ્કારોની સાચવણી ઈ આપણા સંસ્કારો છે, અને સંસ્કારોનું સંગોપન કરવું ઈ આપણી સંસ્કૃતિ છે. સાહેબ તમે તો બહુ ભણેલા ગણેલા વકીલ સાહેબ છો, આપને ખ્યાલ હશે ભૂગોળમાં એક વાત આવતી, બોલો હડપ્પા અને કયું મોહેન્જો દાડો. આ મોહેંજો-દારો અને હડપ્પા સંસ્કૃતિમાં એક વાક્ય આવતું. અમે લોકો જે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા ત્યારે એક વાક્ય આવતું, વી હાવ ટુ કલ્ટિવેટ અવર કલ્ચર. આ યાદ રાખજો. શું ટીચર શ્રી કુસુમબેન તમને સંભળાય છે શું કીધું મેં હમણાં? વી હાવ ટુ કલ્ટિવેટ અવર કલ્ચર. બેન જસનાબેન, આ શુદ્ધ પંચમી આવી, આ જીનવાણીઓ સજાવવાની, આ પૂજા પાઠ અધ્યયન સ્વાધ્યાય અપળાસનો આ બધું બનાવવાનું, આ બધું શું છે? આ જે તમે કરો છો ને બધા બહેનો જે કરો છો, આ શું છે? આ કલ્ટિવેશન ઓફ અવર કલ્ચર. આ સંસ્કૃતિનું સંગોપન છે. આને હાથ લાગશે ને તો આને હાથ લાગશે. નહીં સમજાણું? કાંઈ વાંધો નહીં. આને હાથ લાગશે ને સજાવવા માટે તો જીનવાણી સુધી હાથ પહોંચશે, અને જીનવાણી સુધી હાથ પહોંચશે તો પોતે અંતર આત્મામાં પરિણતિ પલટ્યા વિના નહીં રહે. બોલી સ્વરૂપે જય ભળે. ગુરુદેવશ્રીની ભક્તિમાં છે ને,
સ્વરૂપે જય ભળે, પરિણતિ સ્વરૂપે જય ભળે એમ હોવો જોઈએ. સંસ્કૃતિનો સંગોપન હોવો જોઈએ ભાઈ. વારંવાર કહું છું, શાસ્ત્રોમાં માર્ગનું નિરૂપણ છે, પણ માર્ગનો મર્મ તો આત્માર્થીઓના ચિત્તમાં છે. ખ્યાલમાં આવ્યો? ગુરુદેવ શ્રીનો ઉપદેશ શાસ્ત્રોમાં છે કૃષ્ણાબેન, પણ ગુરુદેવ શ્રીના ઉપદેશનો જે મર્મ છે, હાર્દ છે, એ શાસ્ત્રોમાં નથી, એ મુમુક્ષુઓના અંતરાત્મામાં છે. આપણા અંતરાત્મા ગુરુદેવ શ્રી હોવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? 2 પોઈન્ટ સમજાણા. ચલો આગળ વધીએ. જો બધા ધ્યાન આપજો. હજી બહુ અદભુત ગાથા, અદભુત વિષય. જેટલું આપણે એને ખોલીએ ને એટલું ઓછું. જો अभी जो बोल, अत्यंत निकट एक क्षेत्रावगाह रूप से तिष्ठ रहे हैं तथापि वे सदा काल अपने स्वरूप से च्युत नहीं होते. तो पहला बोल में શું કીધું સાહેબ? દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચુંબે છે, અન્ય દ્રવ્યોના ગુણ પર્યાયોને સ્પર્શતો નથી. એક વાત. બીજો, અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહ રૂપે રહેવા છતાં પણ સદા કાળ પોતે અન્ય પર પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચ્યુત થતા નથી. બરાબર? હવે ત્રીજો બોલ. જો આજે આવ્યું આ ગુરુદેવ શ્રીના પ્રવચન, પરરૂપ પરિણમન ન કરને સે. સંસ્કૃતમાં પણ જો, પરરૂપેણ अपरिणमनात् अनंत व्यक्तिता नष्ट नहीं होती. अनंत व्यक्तिता એટલે જીવનું જીવપણું, પૂતગલનું પૂતગલપણું, ધર્મનું ધર્મપણું, એટલે જેનું જેવું જે સ્વરૂપ અને સ્વભાવ છે એ વ્યક્તિતા ક્યારે નષ્ટ નથી થતી. તો પછી કેવા છે? इसलिए वे टंकोत्कीर्ण की भांति टांकीથી ઉકેરાયેલા હોય એવી રીતે સદા સ્થિત રહે છે. શાશ્વત સત્તાની વાત કરી સાહેબ. એવું લાગે જાણે કે બધા બોલ એક સરખા છે, પણ એક સરખા નથી. પહેલામાં તો જે તે દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે છે, અન્ય દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબતા નથી. એક બોલ. બીજો બોલ, આકાશના એક ક્ષેત્રાવગાહ રૂપે બધા ભેગા રહે છે, ભેગા રહીને પણ સૌના પોતપોતાના સ્વરૂપમાં રહે છે, કોઈ કોઈનામાં નથી રહેતા એમ. અને ત્રીજા બોલમાં હવે જાણે કે ટાંકીથી ઉકેરાયેલા હોય એવી રીતે બધા સ્થિત રહે છે, કોઈનો નાશ કોઈના રૂપે ન હોય. આ ત્રીજો બોલ. હવે ચોથો બોલ. આની વાત કાલે આજે આવી. આમ તો વિરુદ્ધ અને અવિરુદ્ધ, આટલું બોલ સમજાય ને તો આને કાન સમજાય. જો ઉત્પાદ અને વ્યય એ વિરુદ્ધપણું છે, અને ધ્રુવપણું જે છે એ અવિરુદ્ધપણું છે. એમ લીધું છે. ઉત્પાદ અને વ્યય એ વિરુદ્ધપણું અને ધ્રુવપણું જે છે એ અવિરુદ્ધપણું. તો સમસ્ત વિરુદ્ધ કાર્ય, એક તો વિરુદ્ધ કાર્ય એટલે પરસ્પર દ્રવ્યોના જુદા જુદા. જેમ કે ધર્મ દ્રવ્યનું કાર્ય છે ગતિ હેતુપણું, અધર્મ દ્રવ્યનું કાર્ય છે સ્થિતિ હેતુપણું. તો ગતિ હેતુપણું અને સ્થિતિ હેતુપણું એ વિરુદ્ધ કાર્ય. એમ દ્રવ્યના કાર્યો પરિણમન એ વિરુદ્ધ, અવાંતર સત્તા જેને આપણે કહીએ, જુદી જુદી સત્તા. હા, પણ એક જ દ્રવ્યમાં જો આપણે લઈએ તો ઉત્પાદ અને વ્યય એ વિરુદ્ધપણું અને ધ્રુવપણું એ અવિરુદ્ધ. એમ એ આ વાત ગુરુદેવ શ્રી समस्त विरुद्ध कार्य एवं अविरुद्ध कार्य की हेतुता से जो सरस विश्व को सदा टिकाए रखते हैं, विश्व का उपकार करते हैं. अनुग्रहण विश्वम अनुग्रहणपतः. મને ઉદ્દેશ્ય આજે બોલે ને તો મને બોલો અમૂલ્ય તત્વ વિચારમાંની એક પંક્તિ બહુ ગમી. મને તો એ બ્રહ્મ વાક્ય જેવું લાગે. ખબર નહીં, એ અમૂલ્ય તત્વ વિચારમાં મને સૌથી ગમતી પંક્તિ છે. પર વસ્તુમાં મૂર્છિત ન હો એની દયા મુજને રખ. અને પર વસ્તુ પ્રત્યે મૂંઝવું એટલે એના પ્રત્યે રાગ રૂપે કે દ્વેષ રૂપે પરિણમન કરવું ખરેખર એ અન્યાય છે પરદ્રવ્ય પ્રત્યે. પરદ્રવ્યમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહે. ખ્યાલમાં આવ્યું? આ દયા છે ખરેખર.
આ સ્વરૂપની દયા છે ખરેખર. કેટલા પોઈન્ટ્સ થયા? આપણે 4 પોઈન્ટ્સ થયા ને. આ ત્રીજી ગાથાના હાર્દ છે. કાલે ભાવાર્થમાં ફરીથી 4 પોઈન્ટ આવશે. ભાઈ પ્રકાશભાઈ ગ્રંથ લઈને બેઠા છો, બતાવો ગ્રંથ ક્યાં? સરસ. જો ક્લાસ ટીચરશીપ જો આપણે નિભાવવું હોય તો પૂરેપૂરું. એવું નહીં કે ભાઈ શાસ્ત્ર છે કે નહીં, ગ્રંથ છે કે નહીં, બોલો માસ્ટર ભણાવે નહીં અને મારે નહીં, એવા માસ્ટરો શા કામના? આપણે સાવધાની પૂરેપૂરી. હા, તો આવો અભ્યાસ અને સ્વાધ્યાય. જો કેટલા વાગ્યા ટાઈમ ધ્યાન છે આપ સૌનું? 10:10 થઈ. મારી પાસે હોય ને, તમે ન રાખતા હોય, મારી પાસે સામે જ મૂકવું પડે. કેમ કે આ સ્વાધ્યાયની 2 સામગ્રી છે. જે મુનિરાજની ઓલે 2 સામગ્રી પીછી અને કમંડળ, એમ અમારી આ 2 સામગ્રી, એક શાસ્ત્ર અને એક ઘડિયાળ. તમારી પૂજાની થાળીઓમાં પ્રજ્ઞાબેન 8 દ્રવ્યો હોય, અમારી પાસે 9 દ્રવ્યો હોય. જલ, ચંદન, અક્ષત, દીપ, ધૂપ એ બધા, અને 9મું દ્રવ્ય હોય ઘડિયાળ. માઇક એક, હાલો ભાઈ એક ઉમેરો કર્યો જ્યોત્સનાબેન, એક માઇક. હા, મંચ અને માળા અને માઇક નો રોગ સૌથી મોટો મનોરોગ છે, ક્યાંય પાલવવા જેવું નથી. હા, ચલો હવે હાથ જોડીએ આપણે સૌ. અપૂર્વ અવસર નો વિષય તો આપણે ન લઈ શકીએ, કેમ કે બહુ સરસ અદ્ભુત વિષય. થોડોક આ શું છે કે હવે આવતીકાલે તો પૂરું થશે, એટલે આ બધું ધ્યાન આપણું આના ઉપર કોન્સન્ટ્રેટ થવો જોઈએ. આવ્યા અને સાંભળ્યા એમ નહીં. હવે એક કામ કરો, આજે નહીં, આજે મેન્ટલી પ્રિપેર થાવ. આવતીકાલે સળંગ 5 પ્રવચન સાંભળો. 11, 12, 13, 14, 15 આ 5 પ્રવચન આવતીકાલે સાંભળો. આના તમે જોજો કેવી સ્વતંત્રતાની વાત. આપણને એમ થાય કે આ કશાય ભાવોની ચિકાસને લઈને ક્યાં ઉભા છે. આ મેં કર્યું અને મેં સાંભળ્યું અને મેં સંભળાયું અને મારાથી થાય. હા, પેલા રવિન્દ્રભાઈના પંડિતજી સાહેબનો એક બહુ સરસ મજાનો બોલ છે. એમ કહે, જગતના પુણ્યના પ્રતાપે પુણ્યની પ્રભાવના થશે. શું કીધું? જગતના પુણ્યના પ્રતાપે પુણ્યની પ્રભાવના થશે. વ્યાખ્યાન છે મારી પાસે, મોકલું તમને. હા, પણ એ પુણ્યની પ્રભાવનામાં તું તારો પ્રભાવ નહીં માન. તારા પ્રભાવે પુણ્યની પ્રભાવના નથી. ત્રીજી ગાથા એ તો સમજાવે છે. દરેક દ્રવ્યનું સ્વતંત્ર સ્વાધીન પરિણામ છે. હા, કોનાથી શું છે વિચાર કરો. હા, ચલો જતા જતા છેલ્લે એક બહુ સરસ મજાનું એક તમને એલચી આપતો જાઉં. સાહેબ જો તમને બધાને દેખાશે, બહુ સરસ વાત છે. જસનાબેન જો શું લખ્યું છે? સાર में સંસાર નહીં. સાર એટલે શુદ્ધાત્મા. सार में संसार नहीं. આગળ વાંચો. संसार में सार नहीं. બસ આ સમય સાર છે. હા, सार में संसार नहीं, संसार में सार नहीं. બરોબર? હજી આગળ જો હજી જો બહુ સરસ વસ્તુ છે. મારે જે તમને ખાસ કહેવાનું મન છે, ખૂબ સરસ વસ્તુ છે. આમ જેને કહે ને કે આમ આપણને આમ અંદરમાંથી આમ ઢંઢોળી મૂકે, એમ કેટલું સરસ છે. હા, હવે જો તો હવે વાંચો. એક તાળું નથી ખુલતું ચાવી વિના. દેખાય છે બધા? થોડુંક મોટું કરો એટલે બધા દેખાય. રસાબેન દેખાય છે? એક તાળું નથી ખુલતું ચાવી વિના, તો બધાને બધું જોઈએ છે. મહેનત વિના, ચાવી વિના તો એક તાળું નથી ખુલતું. બેનો, કુલર એ જોઈએ અને એસી એ જોઈએ અને બધું જ જોઈએ બધાને. અને એ કેવી રીતે જોઈએ? દે હરી પલંગાવરી ક્યાંથી મળે? મહેનત વિના તો બધું જોઈએ આને. અચ્છા આગળ,
જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના, તો નસીબ ક્યાંથી ખુલે? આ શ્રુત પંચમી પર્વનો તમે કેવી રીતે ઉજવશો? સાહસ નહીં કરો તો અહીંયા આવવાનો, બરાબર, મંદિરે આવવાનો સાહસ નહીં કરો તો ઉજવણી કેમ કરશો? ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના. સાહેબ આ પેલા ભૂસી નાખવાનો આપણા જીવનમાં. હા, મારા વિના તો નહીં થાય, મારા વિના તો હા બધું ભૂલી જવાનું. ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના. આ તો આખું આકાશ. જસનાબેન આ સમયસારની ત્રીજી ગાથા. આ તો આખું આકાશ ઉભું છે ટેકા વિના. આખું આકાશ ટેકા વિના ઉભું છે. અને તું એમ માન મારી દીકરી છે ને, હું એને હાચવું છું એટલે છે, તારાથી નથી. તું ભ્રમ નહીં પાડ. ખ્યાલમાં આવ્યો? ચલો આગળ. હજી એક છેલ્લો વાક્ય પૂરું. જોરદાર છે, બહુ આનંદ આવશે. જો જસનાબેન વાંચજો. चलो वाँचो बधाई. संसार में सार नहीं ये बात हम कहते तो हैं. संसार में सार नहीं એવું આપણે સૌ કહીએ તો છીએ ખરા, લેकिन માનતે નહીં. અરે સીધી વાત ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને ચુંબે છે. જાણીએ તો છીએ આપણે, પણ કેટલા % માં માનીએ છીએ? હા, लेकिन मानते नहीं. यदि मानते होते, આ બહુ સરસ વાત છે. यदि मानते होते तो हमारे सारे प्रयास संसार को बढ़ाने के लिए नहीं होते. सर्व संबंधनो बंधन तीक्षण छेदिने विचरशु कब महत पुरुष ने पंथ जो. अपूर्व अवसर एवो क्यारे आवसे. તમે ચિંતા નહીં કરતા. એ અપૂર્વ અવસરને કેવી રીતે લાવવાનો, કેવી રીતે પ્રસ્તુત કરવાનો, એ પંડિતજી ઉપર મૂકો તમે. એ આવશે વ્યાખ્યાનમાં. અને આ જે ત્રીજી ગાથાની જે રામાયણ બધી કરી આપણે આજે 4 પોઈન્ટમાં, એ અપૂર્વ અવસર નહોતો તો શું હતો? એ ખ્યાલમાં આવ્યો? એ અપૂર્વ અવસર છે ખરેખર. આવી રીતે આપણે સમયસારના એક એક શબ્દનો આનંદ, એક એક વાક્યનો આનંદ. હા, ચલો સમય પૂરો. હાથ જોડીએ. માં જન્મા निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन. जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक. सो वाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा दे